હેલો યુટ્યુબ ફેમિલી શું તમારા નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં બધા જય માતાજી હર હર મહાદેવ તો મસ્ત મજા ફ્રેશ થઈને કે બ્લોગ શરૂ કરી દીધો છે ને જો મસ્ત મજાને કે ફ્રેશ વાતાવરણ આપણે ટેક્સીને જો અહીંયા મૂકી દીધું છે કેમ કે અત્યારમાં તો હજી આજે રજા ઉપર છે ને અહીંયા જો શું કરો છો અડદ ફૂટો અત્યારમાં જો ફેમિલી અત્યાર નહીં કે અડદ ફૂટવા મીઠા છે આપણે ખેતરમાં અડદ પાકી ગયા કે એ બધા લાવે ને ફૂટવા મીઠા છે હા કાળા કાળા હા લીલા હોય ને એને મગ કહેવાય કાળા હોય ને એને અડદ કહેવાય હા હા જો અત્યારે તો એવું બધું કામ છે ને હવે આપણે હે કે જવાનું છે આજે દાડીએ હા તો દાડીએ જવું પડશે ને હજી કઈ દાડીએ એ તો બહુ ગઈ ને ખાતે એને દાડીએ જવું પડશે ને દાડી નક્કી કરી નાખ્યું હા બસ હવે હે કે ફેમિલી અમારે દિવાળી વોલી આવવા થાય કે એટલે અમારે ડુંગળી સોંપવાની હે કે ફૂલ તેજીમાં આવી ગયેલી હોય કેમ કે બધાના બાજુ ડુંગળી સોંપવાની હોય ગયા તો દાડી મેળા કરે તો અમે બે ભરે કે દાડીએ જવાનું ચાલુ કરી દીધું છે હવે બધું હે કે બેન કદાચ ટ્રેક્ટરમાં પપ્પા ચલાવવાના છે કા પપ્પા ચલાવવાના ભાઈ તો કોણ ચલાવવાના પાપાને ચલાવવાના તો એમનું થોડું પીડ્યું રહેવા દેવા છે પાપાને ચલાવવાના હા બે કામ ન થાય ને પપ્પા તો શું ચાલે સાયકલ જો આવતી હાટું છે કે સાયકલે લઈ દીધી જો હા હા ટ્રેક્ટર ના ચાલે બરોબર છે તો બીજું હું ટ્રેક્ટરને રજા આપી દેવું બાકી હવે આપણે દાડીએ જવું પડશે ગમે કંઈક ધંધો તો કરવો પડશે હા હાલો તો ભાત કરી નાખો તૈયાર હાલો ભાઈ તને કઈ આખો દે ભૂખું રહેવા હે હા એવું છે હા તો રહેજે ભૂખી આને તો ખબર ન હોય આપણને તો રહી ગયા હોય એટલે આપણને વાંધો ન આવે તને વાંધો આવી જાય હા વાંધો આવી જ જાય અમારા ઘણી વાર શું છેલ્લો ટ્રેક્ટર લઈને ગયેલા ત્યાં બપોર થઈ જાય કે તો ભૂખું રહેવું પડે શનિબેનને પાછું બપોર ખાવાનું હોય નહીં હા તો હાલ આજે અમારે કે જવાને ડુંગળી સોંપવા આખા વર વહી ગયો તેલની વાત પાછા આ વર્ષે પાછી આપણે ડુંગળી સોંપવાની છે કેમ કે વરવરી સોંપવાની હોય એમ કોઈક વરાવે ને કોઈક અમારા બાજુ સોંપાવે ને એવું બધું હોય આજે અમારે જવાનું ડુંગળી સોંપવા ક્યાં જવાનું હોય એ બી તમને આગળ ખબર પડી જાય કા પપ્પા દાડીએ 500 રૂપિયા દાડી વાંધો નહીં ચાલો તો હવે અમે જઈએ ડુંગળી સોંપવા ફાઇનલ ફેમિલી તો ગયા છીએ ડુંગળી સોંપવા એટલે કે અમારે ફોન એને કે ડુંગળી સોંપવા નથી ને આમ બધા આવી ગયા છીએ અત્યારે જો રાયલી જ માંડીને કે બધા જો ડુંગળી સોંપે છે જો સોંપી દેવી ડુંગળી હા સોંપી દે એમ ને હા તો સોંપાઈ જાય એવું લાગે કપા વીણવા લાવવું જોઈએ ને પાછો હા હા એટલે આવડા કપામાં જાઉં છે તો વહેલા હે કે ડુંગળી સોંપે બધા હા તો ફેમિલી અહીંયા મારું બેન ડુંગળી સોંપવા માંડ્યા તો સોંપવાની કરી તો સોંપવી પડશે ને હા ડુંગળી કરવી એમ ને તો ઓર કરી નાખ્યું હા તો હા રૂપા બેન ને ગોદી બેન ને તો રૂપા બેન ડુંગળી ખાય હા ડુંગળી ખાય હા અમે ખાય છે સોંપી વિયા જવાના છે તો હાસવાની કોને દિનેશભાઈ ને એને હાસવાની હા મેન ખેડૂ બીજા છે એમ ને હા તો અમે સોંપાતા જાય હું એને હા પાછા એનથી એકલાથી સોંપાય નહીં એટલે હા એટલે બરાબર છે હા હવે સોંપતા આવડે કે ભાઈ કોને તમને કદી કરશો તો વાય કેમ થઈ ગયા હા જો વાય છે જો બધા વાય છે વહીવટ હું વહીવટ જ કરવામાં છો જો એ કેરો હાઈલો ને કા કિશો ભાઈ ને આવડતું ને એને એકે ને આવડતું હું બધા ભાડો હેરખા છે એ સીધી કરો સીધી તરાહી થયેલા કોકરો કહેવાય તને નો ખબર પડે ભાઈ અમે કેટલી ડુંગળી કામી કારખાને ને હવા ખાઈને કે આજ તૈરકો ખાવાયો એમ કે હમણાં ખબર ન પડતી હે એ વાત આ છે એ તમને ખબર ન પડતી છે આમ
અમને હા ખબર પડે ખબર પડે મોરમ જીભને ભરાવતો હા શું એવું હે ને તો હા વહીવટ જ કરવામાં ગુસ્સા નહીં આવતા તાર મોરમ જીભને રાખ આવડતું નહીં હા તો આવડે હારો કેરો લઈને પોગી જાય એટલે એ હાડવાડ ને પૂગા હાડવાડ ને કેટલું આવડે એ હાડવાડ છે નહીં હાર ને વાહસે હા વાહે છે ચીલે જો વાહે છે હો ભાઈ હે ચીલે મુંડે વેટ બધા અહીંયા વહીવટ જ હાલે મોટા મોટા કા હરેશ શું છે ભાઈ કેમ છે ઘણા બધા ડુંગળી સોંપે ડુંગળી ને સોંપી ડુંગળી મને નહીં આવડતી સોંપ નહીં હાલો ટ્રાય ને મારવી ટ્રાય તો મારી છે પણ એ આડું ભાગતું આડું ભાગતું છે કેવું હતું નકર તો સોંપી નકર સોંપો કા કાંઈ બાકી તો જો બધા હે કે સોંપે જ છે જો છે બેન કેમ છે સોંપવાનું સોપાનું હારું હે સારું છે હા સોપાનું તો આવું જ હોય ને આવું તો એમ ને સારું ભૂલાઈ ગયું આમ ભાઈ આમ લીટી જ ન થતી લીટી જ નહીં થતી ભીનું પડે ને તે હા એમ કહો હવે બીજી કાંઈ ભૂલ નહીં ભીનું પડે ને એટલે લીટી ન થતી જો આવી રીતના સોંપે હા આપણે તો આમ જ સોપાનું હોય જો ભાવ 150 રૂપિયા ભાવ થોડો દેવો રેડી એમ જ હોય સોપતા તો આવડે તો નહીં થોડું ભૂલાઈ જાય કઈ કાયમિક નો કામ હોય કોઈ ને આપણું કાંઈ મીઠું હા વરોમાં એક વાર તો હોય જ ભૂલે સોપા એક વાર બે વાર આપણે દાડી આવેલા હે તો આપણે નિયતે સોપાનું હોય હા એમ તો આશુબેન તમે દાડી આવેલા છો કે હા આશુબેને દાડી હે હા કે ના નહીં નહીં આવ્યા એ દાડી એને આવેલા પણ હું તો એ દાડી ઘરનું છે કા હું તો દાડી આવેલી તો હા એમ એ તો આપણે નિયતે સોપાનું હોય હા નિરાતે નિરાતે કઈ ખાઈ ખાઈ સોપાનું હોય નહીં હા બસ એમ તો ફેમિલી અહીંયા હે કે રમસગરી ડુંગળી સોપન બધા ચાલુ છે અમારે અરવિંદ જો શું કરો તમે ખેડૂ મોડે આવે તમે ખેડૂ છો તો હા 50 વીઘા ડુંગળી કરવી છે હોય 50 વીઘાની હા વધી નહીં જાય એટલું કેતો ભાઈ હે વીઘાની કરો તો લાટ હા વીઘાન કરો તો લાટ 50 વીઘાની વાત કરે વાત કરે હા હા હજી આ કલી સોંપી નહીં સોપી નહીં તો આવ્યા તા હા લે ખેડૂ સોંપે તે નો સોંપે થોડી પસાઈ વીઘાની મેં ડુંગળી સોપાઈ કેતો હા વાહ માર દીન થોડી સોપાઈ ભાઈ નો સોંપાય હા હા જો ઓલા બધા સોંપે ને એવી રીતના તમારે સોંપવી પડે ને એ જો આમાં અવિનાશને રાખે અવિનાશ તો ઈ એકલો એમને રમે એમ જ હોય કાં આવો તો બાપ દીકરો બે આટા મારે જો સોપો સોપો કાઢ સોપો આવડતું નહીં આ તો જોવા આવ્યો હું ખાલી એવું છે હા 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 મેન ખેડૂત તો કોણ છે મેં ખેડૂત હું છું હા તો એટલે જ જવા આવ્યા કા તો જવું સાચી વાત છે હા હા જો કોઈ જો રોપ વાવ લેશે તો ભાઈ વાવલો નહીં કે તો હારો થાય ને તો મારો હા નકર ડૂસો થોડો સોંપાય આવો રોપ છે ને આવો રોપ છે જો એવી રીતના હે બધા હે કે અત્યારે સોંપે છે હું ગા ભાઈ કેમ પાછળ રહી ગયા હે તમે એકલા જ રહી ગયા બોલો શું કરું તો બધા હે કે એક એક કાઢીને પાછા નવા કેરામાં સડી ગયા પણ તમારો કેરો ન નીકળી રહ્યો મારા પટેલને નહીં આવડતું ને હા એટલે જ એવું થાય તો કાનો નીકળી ગયો હોત ફેમિલી તો અત્યારે કે ફાઇનલી સા આવી ગયો છે બધાને કે સા ને પાણી પાઈ દીધું પછી વારો આવ્યો ચા પી લઈ સા પી લેવો છે હા કેડું કેવાય ભાઈ આમાં આમ તો ઠરી ગયેલો હોય તે ખેતરમાં આવે કે હા થોડીક વાર ખમીએ કે તો હાવ ઠરી જાય હા ઠીક હાજર શરૂ રાખવું પડે હા બધાને પાયો ને અહીંયા જતા અમારો વારો આવ્યો તો હાલો બધા ચા પીવા ખેતરમાં તો ફેમિલી આપણે ગયેલા હતા ડુંગળી સુપર તો આજે ફાઇનલી કે પાછા આવી ગયા છે ઘરે કેમ કે હવે આપણે થોડું ઘણું પ્રોટેક્શનનું કામ આવી ગયું છે એ બધું આપણે કામ કરવાનું છે એટલા માટે કે આપણે ઘરે આવીએ છીએ ને શું કામ હોય ને તમને આવતા બ્લોગમાં બધું હોય કે માહિતી મળી જવાની છે શું કરાવવાનું હતું શું કર્યું ને એ બધું મળી જાય અને આજનો બ્લોગને અહીંયા જ કરીએ અને આશા રાખીએ તમને અમારા બ્લોગ ગમ્યો છે ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે અને પહેલી વાર આવે તો યાર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી.